અને વોરરૂમની શરૂઆત કરવી છે ગુજરાતમાં ગરમાયેલી રાજનીતિથી। અલગ અલગ મુદ્દાને લઈને અલગ અલગ પક્ષના નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે। રાજનીતિ ગરમાઈ રહી છે અને સાત એ તસવીરોના માધ્યમથી આપણે બતાવીશું કે કયા એ મુદ્દા છે કે જેને લઈને અત્યારે આકરા વાર પલટવાર થઈ રહ્યા છે। આ સાત તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ આંબેડકરનું, બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે, તેને લઈને થોડા દિવસ પહેલા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો અને આજે ફરી એક વખત ધારાસભ્ય ફતેહસિંહ દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસે હંમેશા આંબેડકર સાથે અન્યાય કર્યો છે। તો જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજની મિટિંગમાં કહ્યું હતું કે ઠાકોર સમાજના નેતાઓ પાવર વગરના પ્રધાન છે। ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ, તેમાં કહ્યું હતું કે ભાજપના નેતાઓ એ મોહમ્મદ ગઝનીના વારસદારો છે। તો અખિલેશ યાદવે 2 વર્ષ પહેલાના સમાચાર પોસ્ટ કરીને કહ્યું હતું કે ગુજરાતનું શિક્ષણ મોડેલ ફેલ ગયું છે। 157 શાળાઓ એવી છે કે જેમાં ધોરણ 10ના બાળકો પાસ નથી થયા। તો મહેશ વસાવાનું રાજીનામું સામે આવ્યું છે, તેમણે ભાજપને ગુડ બાય કહી દીધી છે। જો કે ભાજપ કહી રહ્યું છે કે આધિકારિક રીતે રાજીનામું નથી આપવામાં આવ્યું અને કઈ રીતે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ફેલ ગઈ છે તેને લઈને અરવિંદ કેજરીવાલે પણ પ્રહાર કર્યા હતા અને શિક્ષણ મોડેલ પર સવાલ ઉઠાવ્યા હતા। તો ફરી એક વખત શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકરોને દબાવે છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના લોકો જ ભાજપને હરાવે છે।